હજી આપણે જવાનું હતું બ્લેકમાં જામજોધપુર સ્વિમિંગ પુલમાં નાહવા માટે, અને ભાઈ એ પણ છાનમુનું ગાડી લઈને પછી શું શાંતિથી ગાડી કાઢી અને પછી થોડા દૂર જઈને ગાડી સ્ટાર્ટ કરી અને ફટાફટથી કાકુ ભત્રીજો નીકળી ગયા જામજોધપુર જવા માટે. અને ભાઈ એટલો તડકો હે વાત પૂછુંમાં, એના માટે એક મૂંગો, એક ચશ્મા અને ટોપી, ત્રણેય ટટકા લીધું. ત્રણેય માણસ તડકાથી બચાવી, કારણ કે બપોર વધારે નીકળ્યા હતા. જાવ નાવા જવું હતી ફાઇનલ વાત હતી. પછી ગામડાની ગલીઓમાં ઘૂમતા ઘૂમતા હલીડો નીકળી ગયો ભાઈ નાવા માટે છે જામજોધપુર. અને ભાઈ વચમાં તડકો આવતો હતો વાત પૂછોમાં, અને જ્યાં જ્યાં ઝાડવા છે ત્યાં છાંયો આવે ને ભાઈ જેને ઝાડવા આવ્યો એનો ખૂબ ખૂબ આભાર, કારણ કે ભાઈ એટલો છાંયો મળી જાય ને તો આખો આનંદ જ મોજ, આખો મોજ આખી અલગ આવી જાય. કારણ કે આમ બાકી તો તડકાથી રહેવાય હતું નહીં. એટલે જામજોધપુરના હાઈવે ઉપર ચડી ગયા ને ભાઈ અહીંથી છે ને બસ સ્ટેન્ડે જવાનું હતું આપણે. બસ સ્ટેન્ડે આપણે પહોંચીને સીધા મળીએ ને સીધા બસ સ્ટેન્ડે ભાઈ ત્યાંથી એકને લેવાનો હતો, ત્યાંથી એકને બેહાડ લીધો ઋતિકભાઈને. એને ફ્રી ફાયર ચાલુ હતી ભાઈ રમવાને, અને ભાઈ પણ હેરખા હેરખા ભેરા થઈ ગયા અને જામજોધપુરની બજારમાં થઈને સીધા આવી ગયા સ્વિમિંગ પુલ. ભાઈ ટ્રાફિક ત્યાં જ બધાને ફેમિલીને જતા હતા, પણ ફેમિલી તો છે નહીં, મેં કીધું ઘણો વાર લાગી જાય. પછી એમ કરીને થોડી ઘણી વાતો કરીને થોડીક લાગો કરી, પછી અમને નાવા દીધા ભાઈ, બાકી નાવા ન દેતું. અને પછી ભાઈ લોસિયા માર્યાનો મોજ આવી ગઈ, કારણ કે એટલું ટાઢું પાણી હતું ને વાત પૂછોમાં. અને ખૂબ આનંદ કર્યો, ખૂબ નાહ્યા. અને ભાઈ આપણે તરતા આવડે એટલે વાંધો ના આવે, ખૂબ મોજ કરી. અને ભાઈ હું એક નહોતો પણ અમે 3 જણા ગયા હતા નાવા, અને વાત પૂછોમાં ધબધબાટી બોલાવી, પાણી એવું ઉડાડ્યું ને ભાઈ ટાઢું પાણી હતું તો આખું નેક્સ્ટ લેવલ. માનો ને મોજ આવી ગઈ, તડકામાં નાહ્યું તો મોજ આવી ગઈ. અમે 6 વાગ્યા સુધી નાહ્યા. હો ભાઈ 6 વાગ્યા સુધી નાહ્યા, પણ માનો ને બહાર નીકળે ત્યારે થોડા કાળા પડી ગયા, પણ નાહવાની આખી અલગ જ મજા આવી હતી. કારણ કે એટલી પબ્લિક પણ એટલી હતી ને કે વાત પૂછોમાં. અને ભાઈ પબ્લિક એવડી સામે ઠંડુ પાણી એવું આમ જોવો તો તાજું નીર જેવું પાણી પીવું તો અમે નાહી લીધું. અને પછી ફટાફટ હવે જવાનો સમય થઈ ગયો હતો, એટલે ફટાફટ નીકળી ગયા પાછા ઘર બાજુ. હું તમને મારું પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ.